હિંમતનગર પાલિકાએ શહેરમાંથી 27થી વધુ દબાણોને કરવામાં આવ્યા દૂર. રોડ પર લગાવવામાં આવશે બ્લોક. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે. શહેરની અંદર આવેલ વિસ્તારમાં એટલી હદે દબાણ જોવા મળવા પામી છે કે આમ લોકોને અવરજવર કરવાની ભારે તકલીફ પડતી હોય છે. આની જવાબદાર હોય તો પાલિકા છે. આવા વિસ્તારમાં જો સરકારી ધોરણે દબાણ દૂર કરવામાં આવે તો મોટાભાગનું કરેલ ગેરકાયદેસર દબાણ સાફ થઈ જાય અને લોકોને પડતી અગવડતાનો પણ નિકાલ આવે. પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના પાટનગર હિંમતનગર શહેર પાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ગેરકાયદેસર રીતે કરવામાં અને બાંધકામ કરેલ 27 જેટલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. સાથે શહેરના જેપી મોલથી પૂર્ણિમા રોડ પર કાર્યવાહી બ્લોક લગાવવામાં આવશે એમ પાલિકા મારફતે જણાવવામાં આવ્યું હતું. રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા.